અધ્યયન પોથી ભાગ 2 ધોરણ 4 પર્યાવરણ પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી। પ્રશ્ન 1 આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો। 1 પ્લેટફોર્મ ટિકિટ ક્યાં લેવાની જરૂર પડશે? જવાબ આવશે બી રેલવે સ્ટેશન। 2 બંસી સુરતથી સવારે 7:30 કલાકે ટ્રેનમાં બેસે છે અને અમદાવાદ 13:30 એટલે કે બપોરના 1:30 વાગ્યે 1:30 કલાકે પહોંચે છે તો બંસીએ કેટલા કલાક ગાડીમાં મુસાફરી કરી હશે? જવાબ આવશે સી 6 કલાક। 3 ટ્રેનમાં મુસાફરી દરમિયાન સમય પસાર કરવા શું કરી શકાય? તો ટ્રેનમાં જ્યારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણે પુસ્તક વાંચી શકીએ, સાપસીડી પણ રમી શકીએ, ચેસ પણ રમી શકીએ। એટલે કે અહીંયા જવાબ આવશે ડી આપેલ તમામ આ ત્રણેય પ્રકારની વસ્તુ આપણે કરી શકીએ। 4 રેલવે પ્લેટફોર્મ પર નીચેનામાંથી કોણ જોવા નહીં મળે? જવાબ આવશે ડી કંડક્ટર। 5 રેલવે ફાટક બંધ હોય ત્યારે શું કરવું જોઈએ? જવાબ આવશે સી વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ। 6 પુલ શાના પર બનાવવામાં આવે છે? જવાબ આવશે સી નદી પર। 7 નીચેનામાંથી કયું શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? જવાબ આવશે એ સુરત। પ્રશ્ન 8 મીના સુરતથી આવતા ત્યાંની પ્રખ્યાત મીઠાઈ લઈને આવે છે તો મીના કઈ મીઠાઈ લઈને આવી હશે? જવાબ આવશે ડી ઘારી। 9 વડોદરાથી વાપી પહોંચવા સુધીમાં નીચેનામાંથી કયું શહેર નહીં આવે? તો વડોદરાથી જો વાપી જવું હોય તો એમાં સુરત, અંકલેશ્વર અને ભરૂચ ત્રણેય શહેર આવશે। એટલે કે આણંદ શહેર આવશે નહીં, તો આપણો જવાબ આવશે સી આણંદ। 10 એક ટ્રેન 9:30 કલાકે વાપી પહોંચવાને બદલે 2 કલાક મોડી પહોંચે છે તો તે કેટલા કલાકે વાપી પહોંચી હશે? તો અહીંયા 2 કલાક મોડી કીધું છે એટલે 9:30માં 2 ઉમેરીએ એટલે 11:30 થશે, માટે જવાબ આવશે ડી 11:30 કલાકે। 11 નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની મુલાકાત કે મુસાફરી વખતે ટિકિટ લેવાની જરૂર પડે છે? જવાબ આવશે બી ટ્રેનમાં બેસવા, બસમાં બેસવા, સિનેમા ગૃહમાં સિનેમા જોવા। આ બધું કરવા માટે આપણે ટિકિટ લેવાની જરૂર પડશે। 12 ટ્રેનમાં ટિકિટ ચેકર શું કાર્ય કરે છે? તો ટ્રેનની અંદર ટિકિટ ચેકર છે એ ટિકિટ ચકાસે, ટિકિટ છે કે નહીં તે પણ જુએ અને મુસાફર પ્રમાણે મુસાફર જે ટિકિટમાં લખ્યું છે એ સીટમાં બેઠા છે કે નહીં તે પણ ચેક કરે, માટે અહીંયા જવાબ આવશે ડી આપેલ તમામ। પ્રશ્ન 2 ખોટો શબ્દ છેકી નાખો। 1 સુરતની સૂતરફેણી અથવા બરફી મીઠાઈ પ્રખ્યાત છે, તો અહીંયા બરફી ઉપર લીટી કરીશું કારણ કે સૂતરફેણી સુરતની પ્રખ્યાત છે। 2 ટિકિટ ચેકર સામાન ઉપાડવાનું અથવા તો ટિકિટ તપાસવાનું કાર્ય કરે છે? ટિકિટ ચેકર છે એ ટિકિટ તપાસવાનું કાર્ય કરે, માટે સામાન ઉપાડવાનું શબ્દ પર લીટી કરીશું। 3 વિશ્વામિત્રી નદી વડોદરા કે સુરત પાસે આવેલ છે? તો આ નદી છે વડોદરા પાસે આવેલ છે, માટે સુરત પર લીટી કરીશું। રેલવે માર્ગ પર ટ્રેન આવવાની હોય ત્યારે ફાટક બંધ અથવા તો ખુલ્લું રાખવામાં આવે છે? જો રેલવે માર્ગ છે એ સડક માર્ગ હોય અને જો ત્યાં ટ્રેન આવવાની હોય તો ફાટક બંધ હોય, માટે આપણે ખુલ્લું શબ્દ પર લીટી કરીશું। ટ્રેનના ડબ્બામાં પ્રતીક્ષાખંડ અથવા તો બાથરૂમની સગવડ હોય છે? તો ટ્રેનના ડબ્બાની અંદર પ્રતીક્ષાખંડ હોતો નથી, બાથરૂમ હોય, માટે અહીંયા પ્રતીક્ષાખંડ ઉપર લીટી કરીશું। પ્રશ્ન 3 જોડકા જોડો। અહીંયા તમને એક બાજુ આપ્યું છે વાનગીનું નામ અને બીજી બાજુ એ કયા જગ્યાએ વખણાય છે તે સ્થળનું નામ આપ્યું છે। તો એક છે ઘારી, તો જવાબ આવશે
સુરત, ઘારી સુરતની વખણાય છે. ગાંઠિયા તો એમાં આવશે ભાવનગર. પેંડા રાજકોટ. દેવડા પાટણ. લીલો ચેવડો તો એ વડોદરાનો વખણાય છે, તો ત્યાં જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 4. પ્રશ્નોના જવાબ લખો. 1. રેલવે પ્લેટફોર્મ પર કઈ કઈ સગવડ હોય છે? જવાબ: રેલવે પ્લેટફોર્મ પર ટિકિટ બારી, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ એટલે કે બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન હોય છે. 2. ટિકિટ ચેકર શું કાર્ય કરે છે? જવાબ: ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટ જોઈને તેઓ યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તે તપાસ કરે છે. 3. રેલવે માર્ગમાં ફાટક કેમ રાખવામાં આવે છે? જવાબ: જ્યારે રેલવેના પાટા રાહદારી રસ્તાઓ પર પસાર થતા હોય ત્યારે ત્યાં ફાટક રાખવામાં આવે છે. 4. પુલ ક્યાં ક્યાં બાંધવામાં આવે છે? જવાબ: નદીઓ પાર કરવા, રેલવેના પાટા પસાર થતા હોય તો ત્યાં ઊંચાઈવાળી જગ્યાએ પુલ બાંધવામાં આવે છે. 5. અમદાવાદથી સુરત વચ્ચે કઈ કઈ નદીઓ આવે છે? જવાબ: અમદાવાદથી સુરત વચ્ચે તાપી, મહી, સાબરમતી, નર્મદા, વાત્રક, વિશ્વામિત્રી વગેરે નદીઓ આવે છે. પ્રશ્ન 5. વર્ગીકરણ કરો. એક વિકલ્પ એકથી વધુ જગ્યાએ પણ આવી શકે છે એવું કહ્યું છે, માટે અહીંયા તમને જેટલી પણ વિગતો આપી છે એમાં 3 પ્રકારે તમારે વર્ગીકરણ કરવાનું છે. રેલવે સ્ટેશન પર આમાંથી કઈ કઈ વસ્તુ જોવા મળે તો એ પહેલા ખાનામાં, બસ સ્ટેશને શું જોવા મળે તો એ બીજા ખાનામાં, અને વિમાન મથકે શું જોવા મળે તો એ ત્રીજા ખાનામાં આપણે લખવાનું છે. તો પહેલાં જોઈએ રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશને કઈ કઈ સુવિધાઓ હોય છે? તો પાર્સલ રૂમ હોય, કુલી, ટિકિટ ચેકર, ટિકિટ બારી, પ્લેટફોર્મ ટિકિટ, સફાઈ કામદાર, શૌચાલય અને ટ્રેન, આટલી વસ્તુ રેલવે સ્ટેશને હોય છે. બસ સ્ટેશન તો ત્યાં પાર્સલ રૂમ હોય, સ્ટેશન માસ્ટર, સડક માર્ગ, કંડક્ટર, ટિકિટ બારી, બસ અને શૌચાલય. વિમાન મથકમાં વિમાન મથકની અંદર પાર્સલ રૂમ, પાયલટ, રનવે, એર હોસ્ટેસ, ટિકિટ બારી, સફાઈ કામદાર, શૌચાલય અને વિમાન, આટલી વસ્તુ જોવા મળે છે. પ્રશ્ન 6. નીચે આપેલી ટિકિટનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ લખો. તો પહેલાં આપણે ટિકિટ જોઈ લઈએ બાળકો. તો અહીંયા ટિકિટ છે GSRTC છે, એટલે કે બસની ટિકિટ છે, સરકારી બસની ટિકિટ છે. એનો ડેપો કયો છે તો કે ઈડર ડેપો, એટલે ઈડર ડેપોથી બસ નીકળી છે. ટિકિટનો નંબર છે 243905. તારીખ છે 11/10/2024. સમય છે 6:30. ક્યાંથી ક્યાં સુધી જશે તો કે વસઈથી ગાંધીનગર સુધી જાય છે. ટોલ કેટલો કપાય છે તો કે 15. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 116 કિલોમીટર. આ સીટ કેટલા પેસેન્જર માટેની છે તો કે ફૂલ ટિકિટ છે, 3 પેસેન્જર માટેની છે. એક પેસેન્જરના 74 રૂપિયા છે અને ટિકિટની કુલ કિંમત છે 222 રૂપિયા. તો હવે આના પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. 1. મુસાફરી ક્યાંથી ક્યાં સુધીની કરેલી છે તો વસઈથી ગાંધીનગર. 2. મુસાફરી કઈ તારીખે કરેલી છે? 11/10/2024. 3. ટિકિટ નંબર કયો છે? 243905. 4. કેટલા કિલોમીટરની મુસાફરી કરેલી છે? 116 કિલોમીટર. 6. મુસાફરીઓ કેટલા વ્યક્તિઓએ કરી છે? 3 વ્યક્તિએ. મુસાફરી કયા વાહનમાં કરી છે? બસમાં. મુસાફરી પેટે કેટલી રકમ ચૂકવેલ છે? 222 રૂપિયા. 8. ટિકિટ વાહન કયા ડેપોનું છે? ઈડર ડેપોનું. થેન્ક્સ ફોર વોચિંગ.